શ્રી વલ્લભાધીશ કી જય. ગિરિરાજ ધરણ કી, શ્યામ સુંદર શ્રી અમની મહારાણી કી, શ્રી ગુસાઈજી પરમ દયા, શ્રી ગોકુલ નાથ કી જય. દાવ દયાળ કી જય. श्री नवनीत प्रिया लाल की जय. अपने माथे बिराजता सेव्य स्वरूप की जय. बधाई वैष्णव ने जाजा करी जय श्री कृष्ण, जय श्री कृष्ण. गोपाष्टमी नजीक આવી. પ્રભુ પહેલી વાર ગાયો ચરાવવા પધારે છે. પરમ દિવસે ગોપાષ્ટમી, પછી આવશે દેવ ઉઠી એકાદશી. ત્યાં સુધી 4.5 મહિના કસાય લગ્ન કે કશું થાય નહીં. પહેલાં તુલસી વિવાહ થશે, અલૌકિક વિવાહ થશે, પછી બધું લૌકિક ચાલુ થશે. હજી આપણે ત્યાં 90% આ પરંપરા જળવાઈ રહી છે. આ બગાડ્યું છે ફોરેનવાળા આવે ને એ કાંઈ જોવે જ નહીં, અને લગ્ન કરીને વયા જાય, અને પછી નીકળે બધા બખડ ચંતર. એટલે આપણા ઋષિમુનિઓએ નક્ષત્ર પ્રમાણે, તિથિ પ્રમાણે, વાર પ્રમાણે બધું જે આપણને આપ્યું જ્યોતિષશાસ્ત્ર, એક શાસ્ત્ર છે. એટલે એ પ્રમાણે 12:39 મિનિટ એટલે અભિજીત મુહૂર્ત. રામચંદ્રજીએ ત્યારે રાવણ ઉપર વિજય મેળવ્યો હતો. એટલે આ મુહૂર્તમાં લગભગ બધે હસ્તમેળાપ થાય, અને સાંજે ગોધૂલી વેળાએ જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે હસ્તમેળાપ થાય. વલ્લભકુળમાં આ પરંપરા જળવાઈ રહી છે કે સવારથી સાંજ સુધી ઠાકોરજીની સેવા પહોંચી અને પછી જ વિવાહનો ને બધો આનંદ લેવાય. પ્રભુની સેવા છોડીને, હમણાં જ અઠવાડિયા પહેલાં મેં ગોવિંદરાયજીનો દાખલો આપ્યો હતો, એટલે અહીંયા વિવરણ નથી કરતી. તો ભારતીય સંસ્કૃતિમાં આ બધું જે થઈ રહ્યું છે, ત્યાં તો સવારે લગ્ન કરે ને સાંજે છૂટા. વચ્ચે હમણાં એક કિસ્સો આવ્યો હતો, એ કે સવારે મેરેજ કર્યા ને બીજે દિવસે કોર્ટમાં બે કે કેમ, એ કે ડાયવોર્સ કેમ, એ કે આ ખરાટા બહુ મારે છે, નસકોરા બહુ બોલે છે, મને એની યાર નહીં. આ કારણ છે. પણ એની સંસ્કૃતિમાં એ બધું બરાબર છે. એને ત્યાં સીતાજી નથી થયા, એને ત્યાં પાર્વતીજી નથી થયા, એને ત્યાં તારામતી નથી થયા, એને ત્યાં સતી સાવત્રી નથી થયા, એને ત્યાં અનસુયાજી નથી થયા, એને ત્યાં કોઈ આવી વ્યવહાર જ નથી. અને આપણા દેશમાં તો લગ્ન કરીને તરત 14 વર્ષ વનવાસ ભોગવવો પડે તોય કબૂલ મંજૂર છે. આપણે ત્યાં અનસુયાને ત્યાં પ્રભુ દાન લેવા આવ્યા, 3 નાના બાળક બનાવી દીધા અને ઉઘાડા થઈને દાન આપ્યું. આપણે ત્યાં ક્યાંય મર્યાદાનો લોપ નથી. અને હવે આવું બધું થઈ ગયું કે પુરુષ સમોવડા ને આ અંતે, એના લીધે જુઓ તમે છોકરાના સંસ્કાર બગડે છે. પહેલાં આટલા ડ્રગ્સ નહોતા, પહેલાં છોકરીઓ સિગારેટ પીએ તો અમે સ્વપ્નમાંય નહોતું જોયું. એ તો બધું હવે સહજ થઈ ગયું છે. ઓલા હમણાં દિવાળીની રોશની જેવા આરાધ્ય કે હાલો ને,
મેં ના ભાઈ હવે થાકી ગયા, હોલમાંથી આવ્યા. એ કે બા 15 મિનિટ બસ. હવે આ બધું જોયું ને એમ થયું હું આના કરતાં ના આવ્યા હોત તો સારું હતું. આ પુરુષ સમોવડું છે. સ્ત્રી એ તો મમતાની મૂર્તિ છે. બાળકોની પહેલી શિક્ષક ગુરુ હોય ને તો એની માં છે. એ બધું ગયું, વાત્સલ્ય ગયું, મમતા ગઈ, બધાય સમીકરણો જિંદગીના ગણતરીના થઈ ગયા. એટલે અત્યારે તમે જુઓ ક્યાંય લાગણી પ્રેમ તમને નથી મળતા. પેલા કદાચ પૈસો ઓછો હશે પણ પ્રેમ ઓછો નહોતો. પાડોશમાં જુઓ, કુટુંબમાં જુઓ. હમણાં જ હું ને તૃપ્તિની વાત કરતા હતા. એ કે આપણી દિવાળી કેવી હતી કે સવારે વહેલા ઉઠીને નાહી ધોઈને પહેલાં ઠાકોરજીને દર્શન કરીએ, ચરણ કરીએ, મા બાપને પગે લાગીએ અને પછી નાનું પર્સ લઈને નીકળીએ. નાના નાના હોય ને એટલે 2 ચોટલા વાળી દઈએ, નામ ફૂમતા વાળી કે અને નવું ફ્રોક ખાસી કે બેસતા વર્ષને દિવાળી માટે જ રાખ્યું હોય. એટલે જેના ઘરે જઈએ મીઠું મોઢું કરાવે ને રૂપિયો, 2 રૂપિયા, 5 રૂપિયા કે 11 રૂપિયા. એ કે તમારા વખતમાં રૂપિયો 2 હશે, અમારા વખતમાં 11 રૂપિયા. એ પૈસાની કિંમત નહોતી, અમે એ પ્રેમ ગણતા. સાંજે ભેગા થઈએ ને, કાકાની દીકરી હોય, ફોઈની હોય, બધા ભેગા થઈને એ પાકીટ ખોલીને એ ગણતા તારે કેટલા થયા. તો એ પૈસા નહોતા ગણતા, એ પ્રેમ ગણતા હતા. તારા કરતાં વધુ પ્રેમ મને મળ્યો. એ પૈસા છે ને, એ પૈસા નહોતા, એ પ્રેમ હતો. અત્યારે તો જેવું નક્કી થાય કે આ તારીખથી વેકેશન છે સ્કૂલમાં, એ પહેલાં ટિકિટો બુક થઈ ગઈ, ફોરેનની હોય કે અહીંની હોય, કે આપણે કોઈના ઘરે જવું નહીં, કે કોઈ આપણા ઘરે આવે નહીં. એના લીધે તમે જુઓ અત્યારે પરિસ્થિતિ કેવી છે. અત્યારે કોઈના ઘરે ફોન કર્યા સિવાય જવાતું નથી. ભૂલમાં ગયા હોય તો શું કે આ તો સારું છે અમે ઘરે હતા, બાકી ફોન કર્યો હોત તો તમારે ધક્કો ન થાત, નહીં ધક્કો થાય. જુઓ અત્યારે અતિથિ રહ્યા જ નથી. અતિથિ આપણા વખતમાં ગયા. જે તિથિ જોયા વિના આવે એ અતિથિ. અત્યારે તો ફોન દ્વારા બધી ખબર પડે. આવે એટલે પહેલાં પૂછે કે તમારે રિટર્ન ક્યારની છે. પહેલાં તો સગાવાલા આવતા ને ખોળામાં બેસી જતા, ના નહીં જવા દઈએ. એ કેટલા નજીકના ને કેટલા દૂરના એ અમને ખબર જ આપણને નથી પડતી. આપણને એટલી જ ખબર પડતી આપણને વહાલ કરે છે, આપણને બહાર લઈ જાય છે. એ લોકો આવ્યા છે, નવી નવી વેરાયટી થાય છે, ઘરમાં વાતાવરણ સરસ હોય છે. અત્યારે તો તમે ઓલું કંઈક આમ કરો એટલે જે ખાવો એ બહારથી આવી જાય. અત્યારે પૈસો વધ્યો છે પણ પ્રેમ ઘટ્યો છે. એના લીધે કેટલા બધા ડિપ્રેશન. જેવો એને ન્યુરોલોજીસ્ટને બતાવો, સાયકોલોજીસ્ટ, અલા ભાઈ શું છે. હમણાં એક બેન કે મારા મિસ્ટરને એલા બેન એવું થઈ ગયું છે. ઘડી ઘડી મને પૂછે તે ચા પીધી, વળી થોડી વાર થઈને પાછા આવે તે ચા બનાવી હતી, પીધી. એટલે હું કહું કે આપણે બે હારે તો પીધી. હા હા પીધી નહીં. 2-3 દિવસથી કે મેં કીધું તમારા ઘરમાં કાંઈ એવું બન્યું? જો મેં કીધું હું લૌકિકમાં પડતી નથી, પણ તમારા મિસ્ટરે એવા જ વૈષ્ણવ છે. મને કે ના. મેં કીધું સમથિંગ ઇઝ રોંગ. મને કે તમે લૌકિક નહીં સાંભળો. મેં કીધું 2 મિનિટમાં કહી દો, કારણ કે તમારું બગડે ને મારું. પણ ભાઈને જોઈ અહીંયા લઈને આવ્યા. મારી હાજરી 2 વાર એની બહુને પૂછ્યું
ચા પીધી? મેં ચા બનાવી. નહીંતર આપણે શું બધા આવે એટલે થોડી વાર બેસીએ એટલે ઠાકોરજીને ધરાવેલી ખીર હોય કે બાસુંદી હોય અને ડાયાબિટીસ હોય તો ફીકું હોય આપણે સજ પ્રસાદમાં આપીએ. પણ આપણે ઘરેથી એમને વૈષ્ણવ ન જવું જોઈએ એટલે મેં કીધું લાવો મસ્ત ચા બનાવો. એટલે એમને મેં ચા દીધી. મને કે તમે લ્યો ને, મેં લાવો તમારામાં જ થોડી લો. મેં એનામાંથી એક ઘૂંટડો લીધી. હવે મને તો રકાબીમાં ચા ભાવે જ નહીં. ચા ઉનો ને હગો જૂનો. ગેસ ઉપરથી ઉતરે ને ટેબલ સુધી આવતા આવતા મને એમ ત્યાં ઠરી જશે એટલી ચા ગરમ જોઈએ. એટલે મેં એમનામાંથી એક ઘૂંટડો કપમાં લીધો. મેં તો કેવી થઈ ભાઈ ચા? મેં તો ચા બહુ ભાવે છે. મારા સામો જોવા માંડ્યા. મેં તમારો દીકરો ક્યાં રહે છે? મને કે કેનેડા. મેં તો તમે કેમ આટલા વિહવળ છો? કેમ ચાનું જ તમને? અને એકદમ ઢીલા થઈ ગયા. એ કે 11ના દિવસે દીકરાનો ફોન ન આવ્યો હોય, એણે ફોરેનર આરે કર્યું છે, ત્યાંની છોકરી આરે. એ ભલે અમે સ્વીકારી લીધો. એ શું ખાઈને શું નહીં એ અમે નથી પૂછતા. એટલે એનો ફોન ન આવ્યો એટલે મેં કર્યો. એટલે એની વહુએ ઉપાડ્યો હોય, એને તો ગુજરાતી આવડતું નથી. એટલે મેં ઇંગ્લિશમાં કીધું વેર ઇઝ માય સન. હવે ઓલો એની માટે બે માટે ચા બનાવતો હતો. એટલે ઓલાએ ફોન, પપ્પા સવારમાં શું ફોન કરો છો? અહીંયા એક બાજુ ચા થાય છે ને એક બાજુ તૈયાર થાય. આ જે ચા થાય છે ને ફોન એણે ઢાપ કરતો મૂકી દીધો, એ હટ થયા. અને એ ફોન આ બેનથી છાનો કર્યો હતો. કારણ કે આ બેન ફોર્મ હતા, માં હતા ને, જેટલો પરાકાષ્ઠાએ પ્રેમ કરે ને એટલી જ માં સંભળી જાય કે હવે આ તલમાં કાંઈ તેલ નથી. એ જે એણે ફોન પટકો, ત્યાં એના વાઈફે બૂમ પાડી હાલો ચા પીવા. જો ત્યાંય ચાનું પેલું થયું અને અહીંયા એણે, એટલે આણે મૂંગામ. નહીંતર એ કે મને લુખ્ખી ચા કોઈ દી ના ભાવે. હું ઓફિસમાં ચા પીવું ને તો એ મારું ઓલું પાઉચ હોય ને એમાં બિસ્કિટ તો હોય જ, 2 બિસ્કિટ હું ખાવ જ. મને લુખ્ખી ચા ગળે જ ન ઉતરે. એટલે બેન નાનપણથી મને આવી ટેવ છે. મેં એ કે ચા પી લીધી. એટલે એ બેન કે 4 દિવસ વારંવાર તે ચા પીધી તે છે. મેં કીધું ભાઈ આપણે વૈષ્ણવ છીએ, આપણું સર્વસ્વ કોણ? મને કે ઠાકોરજી. મેં તમારા ઘર બિરાજે છે ને? મને કે હા. તમે તો અમારા ઘરમાં એવા ગરી ગયા છો ને બહાર જ નથી નીકળતા. એટલે હસતા હતા, સારા મૂડમાં આવી ગયા. એ કે ટીવી ચાલુ કરીએ ને તો ભાગ્ય સિરિયલ જોતા છો, જે અમારે 1.5 વર્ષથી પ્રભુ પધાર્યા અને 2 વર્ષથી અમે સાંભળીએ છીએ. તો પહેલાંના બધા એપિસોડ અમે જોઈએ. તો મેં તો આ દીકરો આપણે ઉપર જાશું તો ભેગો આવશે? મને કે ના. મેં તો આપણો હાથ પકડીને એ લઈ જશે? મને કે ના. મેં તો કોણ લઈ જશે? આપણા ઠાકોર. મેં તમે એને ભણાવી ગણાવીને મોકલો. ત્યાં ગયા પછી તમારો 25 વર્ષનો પ્રેમ ભૂલી ગયો? તમે એને કેવી રીતે મોકલો તે ભૂલી ગયો? એક 6 મહિના છોકરીના પ્રેમમાં ગાંડો થઈને એણે લગ્ન કરી લીધા. અને તમે એને ફોન કરો છો તો એ ચા બનાવે છે 2 જણા માટે. એટલે તમને કહે છે હું સવારના પોરમાં ફોન કરો છો, અને પટકી દીધો. તોય તમને એનામાં આસક્તિ છે. તમારા ઠાકોરજી કોઈ દી પટકી દે છે કે જ્યાં નથી કહો ના? મેં તો લાવો તમારા ઠાકોરજી મને પધરાવી દો. મને કે આજ બોલ્યા હવે મેં તો કેમ?
આ આસક્તિ પ્રભુમાં રાખો. જો ભાઈ સંસાર આવો જ છે, કોઈને કાંઈ છે ને કોઈને કાંઈ છે. એક તો આપણે હઠ્યા, હવે તમે હઠ્યા એટલે આય બિચારા, હવે આય તમારી જેમ આવું કરે તો ચાનું ફલાણું. જો બીત ગઈ સો બીત ગઈ. અહીંયા હોય અને આવો દીકરો થયો હોય ને વૃદ્ધાશ્રમમાં મોકલાવે, તમને ગમે? પ્રભુએ તમને જતાવી દીધું, કોઈ કોઈનું નથી. મેં તો ચલો હવે જમીન જાઓ. એટલે એમણે વાઈફ કીધું, ઈલાબેન ઢોકળાનું પલાળીને આવીશું અને અમે સાંજે ઠાકોરજીને ધરીને લઈએ છીએ. તો ઓલા ભાઈને આમ સારો મૂડ, એ કે તમે હાલો ને અમારા ઘરે હાલો, તમે અમે ગાડી લઈને આવી. મેં કીધું ગાડી તો હવે દાદા રાત્રે ન ચલાવે, એટલે સાંજે રિફ્લેક્શન હોય તો ન ચલાવે, બાકી આટલામાં મેં કીધું અંકુર સુધી ચલાવે. મને કે હાલો હાલો અમારા ઘરે હાલો. મેં ના તમે તો આખો દી મને ચા જ પીવાનું પૂછશો, પછી ચા પી દી ચા. એટલે બેન થોડો હર્ટ થઈ ગયો હતો ને, આમ શોટ લાગી ગયો તો મને. હવે બરાબર છે? મને કે એકદમ બરાબર છે. મેં તો હવે ફોન આવે ને તો હર્ટ નહીં થવાનું, જય શ્રી કૃષ્ણ કરવાના, કાંઈ પૂછવાનું નહીં. બેટા તમે મજામાં ને? એ કે કરતો, મેં જો પાછો તમને એ કરતો જ નથી કરતો તો સારું ને, આપણો એટલો સમય નથી બગડતો. મેં તો મને તો આવે તો ટેન્શન થાય, વળી 10 મિનિટ બગડશે. તો અત્યારે આ પરિસ્થિતિ છે. ધર્મ નથી ઘરમાં, સંસ્કાર નથી, પરંપરા નથી, સંસ્કૃતિ નથી સાચવતા. આજે બધાના ઘરની પરિસ્થિતિ જુઓ. આજે આપણા ઘરમાંથી કોઈ ચંપલ પહેરેને જાપો ખોલે, પેલું જય શ્રી કૃષ્ણ આવે ને જાપો ખોલે ને સ્કૂલેથી હજી આમ એવા થાકીને 2:30 વાગે આમ. હવે બસમાં તો કાંઈ એસી હોય નહીં, આમ મોઢું લાલ લાલ બેયનું થયું હોય. જેવો જાપો ખોલે, બેટા કોણ? બા જય શ્રી કૃષ્ણ. ના હોય તો એની મમ્મીને કે જય શ્રી કૃષ્ણ.